અમારા ધોરણ 1ની ફૂલવાડી ફૂલડાઓ નાના નાના જુઓ. એ જ રીતે શાળાના બગીચાની શોભા વધારવા માટે આ રીતે સરસ મજાના આચાર્ય બ્રેનશ્રીએ સ્ટીકર કાઢી દીધા. એને સરસ મજાનું લેમિનેશન કરી દીધા કાર્ડને, અને સાવરણાની સળિયું છે એને ગ્લુ ગમથી લગાડી દીધા. હવે આ જે ફૂલ છોડ છે એ ફૂલ છોડમાં એને લગાડી દેવાના છે. અને આની સરસ મજાની પ્રવૃત્તિ એ થશે કે દીકરીઓ શાળાના બગીચામાં જેટલા ફૂલ છોડ છે એ ફૂલ છોડના નામથી માહિતગાર થશે. અને એ ફૂલ છોડના નામ લખવા માટેની સરસ મજાની પ્રવૃત્તિ પણ થઈ જશે. હાલતા ચાલતા દીકરીઓ એ ફૂલ છોડના શબ્દોનું વાંચન કરશે, અને કયા ફૂલ છોડનું શું નામ છે એની દીકરીઓને ખબર પડશે. તો આજની અમારી સરસ મજાની પ્રવૃત્તિ છે. હવે એને જ્યાં જ્યાં જે ફૂલ છોડ આવેલા છે ત્યાં ત્યાં લગાડી દઈએ. ચાલો, પોઈ, આ પોઈની વેલ છે તો અહીંયા લગાડી દઈશું. પોઈ, આ પોઈની વેલ છે. સીતાફળ, તો અહીંયા લગાડી દઈશું સીતાફળ. જો આને શું કહેવાય? જો દીકરીઓ પૂછે કે આ શાનું છે, તો આ છે વેલ્વેટનું ફૂલ. જો કેટલું સરસ મજાનું લાગે છે, તો એને આપણે અહીંયા લગાડી દઈશું વેલ્વેટ. પછી આ છે સ્નેક પ્લાન્ટ, આ છે તુલસી. પછી આ જે ફૂલ આવે છે ને એને કહેવાય જરબેરા. શું કહેવાય? જરબેરા. તો આમળાનું અહીંયા લગાડી દઈએ. ચલો, આ શું છે? ચણા. આ છે ચણા. ચલો, ટામેટા કોની પાસે છે? ટામેટા. જો આ બધા ક્યારામાં ટામેટા. ચલો, પછી અજમા. અજમા લાવો. અજમા. વેરી ગુડ. ચલો, આ છે અજમા. ચલો, પછી હવે બીજા ચલો લગાડવા. અહીંયા છે અળવી, બટાકા, કોથમીર, મેથી, લસણ, જાસૂદ. પછી અહીંયા છે વિદ્યા. પછી આને કેના કહેવાય? શું કહેવાય? કેના. અને આ છે, અને શું કહેવાય? પામ. શું કહેવાય? પામ. અને આ છે મધુમાલતી. શું કહેવાય? મધુમાલતી. આ બધું તમારે લખવાનું છે અને